સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ ચાલી રહી છે ત્યારે હું તમારી સમક્ષ સરદાર પટેલની અજાણી વાતો રજૂ કરવા માગું છું. સૌથી ઊંચી પ્રતિમા એ સરદાર વલ્લભભાઈ પટેલની છે, એનું આપણને ગૌરવ થાય. ખરેખર સરદાર વલ્લભભાઈ પટેલ એકતાના શિલ્પી હતા. 1947માં ભારતને આઝાદી તો મળી ગઈ, પણ ભારત અને પાકિસ્તાન, એમાંય પાકિસ્તાન બે ભાગમાં, પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન એમ ભાગ થઈ ગયા. એ વખતે ભારતમાં રજવાડા હતા. એમને એકત્રિત કરવાનું કામ અને ભારત નામનો દેશ બનાવવાનું કામ સરદાર વલ્લભભાઈ પટેલે કરેલું. એ ખરેખર અખંડ ભારતના નિર્માતા હતા. પણ આજે હું તમને એક નવી વાત કરું. આ જે એકતાની વાત છે ને, એ નાનપણથી જ સરદાર પટેલના મન અને હૃદયમાં પ્રસ્થાપિત થયેલી હતી. સરદાર વલ્લભભાઈ પટેલ વિશે મહાત્મા ગાંધીના પૌત્ર રાજમોહન ગાંધીએ ખૂબ જ ઊંડું ગહન સંશોધન કરીને પુસ્તક લખ્યું છે. એ પુસ્તકમાંથી એક વાત તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું. વલ્લભભાઈ પટેલ કરમસદથી થોડા કિલોમીટર દૂર આવેલા પેટલાદ નામના શહેરમાં ભણવા માટે ગયા. એ વખતે આ પેટલાદ છે ને, એ વડોદરા રાજ્યમાં આવેલું હતું. પેટલાદમાં અંગ્રેજી 5 ધોરણ સુધીની શાળા હતી. વલ્લભભાઈ સાથે કરમસદના બીજા 6 છોકરાઓ હતા. બધા એક નાનકડા મકાનમાં સાથે રહેતા હતા અને રાંધવાનો, સાફ સફાઈનો અને ભાડું ભરવાનો ખર્ચ આપસમાં વહેંચી લેતા હતા. અત્યારે આપણે જેને પેઇંગ ગેસ્ટ કહીએ છીએ ને, એ પ્રકારની આ વાત છે. દર અઠવાડિયે આ બધા છોકરાઓ કરમસદ જઈને સાધન સામગ્રી લઈને આવતા અને પાછા પેટલાદમાં આવી જતા. વલ્લભભાઈ આ છોકરાઓના આગેવાન હતા, કારણ કે તેમનામાં નેતૃત્વની તો બધી શક્તિઓ પહેલેથી જ હતી. વલ્લભભાઈના પિતા ઝવેરભાઈ પેટલાદ આવ્યા ત્યારે ઘરની વ્યવસ્થા જોઈને બહુ રાજી થયા. ઘરની દિવાલ પર મોટા અક્ષરે એક સૂત્ર લખેલું હતું, એકતા મોટું બળ છે. તમે વિચાર કરો, સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે કિશોર કાળના હતા ત્યારે એમણે પેટલાદમાં બધા છોકરાઓની સાથે પેંગેજ તરીકે રહેતા હતા ત્યારે એ રૂમમાં લખતું હતું, એકતા મોટું બળ છે. ઘણા લોકો એવી સાંભળવાની ન ગમે એવી દલીલ કરે છે કે જો સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજીને ન મળ્યા હોત તો સરદાર પટેલ થઈ જ ના શક્યા હોત. એ વાતમાં તથ્ય એટલા માટે નથી કે ગાંધીજીને સરદાર પટેલ મળ્યા એ પહેલાં પણ જે સરદાર હતા એ જબરજસ્ત સરદાર હતા. એમનામાં નેતૃત્વના ગુણો નાનપણથી જ હતા. બીજી વાત કે એકતાની શક્તિ એ જાણતા હતા. એકતાની શક્તિ જાણતા હતા અને નેતૃત્વના ગુણો હતા. આ બંનેનો તમે સરવાળો કરો એટલે તમને સરદાર પટેલ મળે. અને એટલે જ વલ્લભભાઈ સરદાર બની શક્યા હતા. એકતા મોટું બળ છે એ વાત નાનપણથી જ એમને ખબર હતી અને તેથી જ એકતા પ્રસ્થાપિત કેવી રીતે કરવી એ સરદાર પટેલ સારી રીતે જાણતા હતા. સરદાર પટેલની આવી અજાણી વાતો હવે અમે નવી સવાર યુટ્યુબ ચેનલ ઉપર નિયમિત રીતે તમારી સમક્ષ મૂકતા રહીશું. જો તમે નવી સવાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હું વિનંતી કરું છું કે તમે બહુ જ ઝડપથી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. સરદાર પટેલની તો અજાણી વાતો તમને જાણવા મળશે જ, પણ આજે સમાજમાં આપણી આજુબાજુમાં જે પોઝિટિવ થઈ રહ્યું છે અને સ્વસ્થ સમાજનું નિર્માણ કેવી રીતે કરી શકીએ આપણે બધા, એ બધું જ કન્ટેન્ટ તમને વિડીયો સ્વરૂપે અમે નિયમિત રીતે પહોંચાડતા રહીશું.